ફોર્સ તમે જે કહેવા માંગો છો કે ફોર્સફુલી કોઈ વસ્તુ કંટ્રોલ કરેલી છે. હા અને આપણે એને ફોર્સફુલી કંટ્રોલ નથી કરી. સમજ આવે, સમજના પ્રકાશમાં એની નિવૃત્તિ કરવાની હોય. હા, એ એવું કહેવા માંગો છો? હા હા કેવી રીતે? એટલે ઓમ આપણે કાલથી વાત કરી છે એના માટે જ કરી છે. તને આ 3 જે સ્ટેજ બતાવ્યા, હા. એ 3 સ્ટેજ જ બતાવ્યા છે. વિચાર, વિચારક ભાવ અને છેલ્લે ઇમેજ. એ 3 વસ્તુ. એટલે શુદ્ધ હોવાપણું છે એ જ્યારે આ જે ઇન્ટરેસ્ટને જોવે ને ત્યારે એનું વિસર્જન થાય. એટલે બધી વસ્તુ આમ કાલ્પનિક જ હોય, પણ આપણને અત્યારે રિયલ લાગતી હોય. તમે એ જગ્યાએ આવો ને એટલે એ વસ્તુ સાવ કાલ્પનિક હોય. હા, એ હારી કલ્પના સિવાય કાંઈ હોય જ નહીં. જેમાં આપણને રસ લાગ્યો છે ને એ કલ્પના સિવાય કાંઈ હોય જ નહીં. મટીરિયલ જ નથી એમ કંઈ. બીજું કોઈ મટીરિયલ, સાચું મટીરિયલ નથી પાછું. આપણે જે જગ્યાએ ફસાયેલા છીએ ને એનું મટીરિયલ સાચું નથી. માણસને અંધારામાં ભૂતનો ડર લાગે છે, એમાં વાસ્તવિકતા કંઈ છે જ નહીં, ખાલી એની કલ્પના જ છે. એવી જ રીતે આ છે બધી વસ્તુ. હોદ્દો કોઈ મહત્વની વસ્તુ છે, ઓલું મહત્વની વસ્તુ છે. ઇમેજ છે ને એ છેલ્લી ખાલી કલ્પના છે. ઇમેજ એટલે ખાલી કલ્પના છે અને અનકોન્શિયસ બનાવેલી કલ્પના છે. એટલે એ જેવી છે એવી દેખાઈ જાય છે એટલે તમે નિવૃત્ત થઈ જાઓ. કલ્પના એટલે જેનું એક્ઝિસ્ટન્સ નથી એ ખાલી હા બસ ખાલી કાલ્પનિક જ, કંઈ હોતું નથી. જાશું આપણે, સ્વિટ્ઝરલેન્ડ જાશું તો મજા આવશે, આ ખાવશું તો મજા આવશે, આ બધી કલ્પનાઓ છે. મજા પ્રતિક્ષણે લઈ ગયા એમ છીએ. તમે પ્રેઝન્સમાં રહ્યો અને પ્રેઝન્સમાં હવા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને કોઈ પણ વચ્ચેના મિડલ વગર સીધો અનુભવ કરો, તમને બધામાં ખુશી મળશે. ખાલી તમે પક્ષીનો અવાજ જ સાંભળશો તો ખુશી થશે, હવાનો ખાલી સ્પર્શ અનુભવશો તો ખુશી થશે. આ ડાયરેક્ટ રીતે રોમાન્સ છે પ્રકૃતિ અને પુરુષનો. આમાં શું થાય, પ્રકૃતિ અને પુરુષ છે એ આમને સામને જ આવવા દેતું નથી. વિચાર, પ્રકૃતિ સ્ત્રી છે, આ પુરુષ છે, અને 2 જણા જ્યારે એકારે કોઈ પણ વચ્ચેના માધ્યમ વગર જ્યારે જોડાય છે ને ત્યારે એક પ્રકારનો રોમાન્સ છે. એને અટકાવનારું તત્વ પણ પ્રકૃતિનું તત્વ છે. સાયકોલોજી પ્રકૃતિ, ઓલી પ્રકૃતિ નહીં. ઓરિજિનલ પ્રકૃતિ બધાયમાં સહાય કરે છે. આપણી સાયકોલોજીકલ જે આખું પાપનું તત્વ જે છે ને એ સાયકોલોજીથી શરૂ થાય. આપણા સિલેક્શનથી, આપણી માન્યતાથી બધા પાપ શરૂ થઈ જાય. પ્રકૃતિનો અર્થ છે જે પ્રકૃષ્ટ કૃતિ, ઉત્કૃષ્ટ કૃતિ. એમાં કોઈ પ્રોબ્લેમ જ ન હોય. પ્રોબ્લેમ અહીંયા હોય આપણા સાયકોલોજીમાં. આપણે સાચી વાત કરીને તો પણ અંદર આનંદ આવી જાય. કુદરત સાથ આપે કે ભાઈ હા તમે વાત કરો છો તો અમે હાજર છીએ, હાલો આનંદ છે, શાંતિ આવે. એટલે શબ્દોની અંદર અસ્તિત્વને પ્રગટ થવું પડે. એમાં જાંબુ કેમ રસવાળું જાંબુ હોય એ ટાઈપની. શબ્દ તો નીરસ હોય પણ શબ્દની અંદર પરાનું તત્વ અંદર દાખલ થાય ને એટલે રસવાળું થઈ જાય. કોઈ લાગે છે હવે કયા પ્રકારનો પ્રેરણા?
માનો કે તમારો ફ્યુચર માટે કે તમે જે અત્યારે કરો છો બાકી કામ કરો છો એનો બે લાગે છે વસ્તુ જેમ કે આમ જાતા હોય કે આવે કે એવું કરી જ્યાં ઊંચાઈ હોય તો ઊંચાઈથી આવે કે એવી રીતે શરીરને લખવાડો કે માંગી આવશે એવું છે કે આપણે વર્ષની કોકા જે સારી નથી એમ કંઈ હાલતું હોય એવું થાય છે 2021 સુધી કાંઈ નહોતું 2021 પછીનો ટાઈમમાં હવે બહુ રેટ થઈ ગયો અને એવી છે કે આમ કેવું છે તમારા સાયકોલોજીકલ થોટ હોય ને એ પ્રમાણે બધી વસ્તુ થતી હોય સાયકોલોજીમાં ડિપ્રેશન અલગ ભય લાગતા હોય આ લાગતા હોય હાર્ટ આવતું હોય આપણું રેઝિસ્ટન્સ પાવર ઓછો થતો હોય બધાને લીધે પોઝિટિવ થિંકિંગ કરે આ વસ્તુ કેવી છે તમને એમ લાગે કે આ જન્મ પૂરતું છે આ ભય લઈને તમે અનંત જન્મ લઈને ના અનંત જન્મ લઈને આ જ આપણે જાઓ અત્યારે કામ નહીં કરો હંમેશા તમને એવું લાગે કે અત્યારે ટેમ્પરરી છે આપણે નહીં ગાડીનો હાલ છે એવું નહીં કાઢો ત્યાં લગી જન્માંતર તમારો પીછો સતત રીતે તમને ભયમાં રાખે ધ્યાન ભજન કંઈ કરો છો મને તો ભગવાનના મંત્ર જાપ આ તે એ બધામાં રુચિ કરીએ જ્યારે ટાઈમ મળે બરાબર ત્યારે કરતો હોય મનને શાંત કરવાનો ત્યારે અભ્યાસ કરો મેડિટેશન ભગવાનના નામ લેતો હોય પણ ધ્યાનમાં વિચાર આવી જાય એવું થાય મેડિટેશનમાં બેસીને તો કંઈક ને કંઈક વિચાર આવવા માંડે એવું થાય કે ફોકસ ન રહે એમ આપણા અંતઃકરણની અંદર આપણે જે નાખેલું છે ને બહાર નીકળે ધ્યાન કરીને અંતઃકરણનું ડબલું છે એમાં બહાર નીકળે વિચાર એ ધ્યાનનો એક પ્રકાર છે બહાર નીકળવું કે આપણે એક વર્ષ લગી બધું ભેગું કર્યું છે હવે બહાર તો નીકળવાનું છે સાફ સુફ કરી દો ધ્યાનથી સાફ સુફી એના અંદર એ બહાર નીકળવાનું છે અને બીજું આ અભ્યાસ છે ને અભ્યાસ મેડિટેશનમાં આપણે 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ વધારે નહીં 2 સેકન્ડ 3 સેકન્ડ એ અભ્યાસ તમે ચાલુ લાંબો નહીં 5 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડ બસ વધારે મેક્સિમમ ના ટ્રાય કરવાની ટ્રાય કરી એ સેકન્ડ નથી રહેતું તમારે કહેવાનું તે વાસણ મૂકાતા ક્યાં આપણને વાસણ રાખવાના તો 2 છે ને ખબર છે કે એની અંદર વાસણ નાખવાના લાસ્ટમાં જ્યારે સુધરી લેતો હતો ને ત્યારે હા ના એટલે ગમે ત્યારે વાસણ નહીં ને એ આમાં નાખવાના એટલે આ ખાલી વ્યવહારની તું જાગૃતિ રાખીશ ને આ એ રીતે પ્લસ એટલે આ બધી જાગૃતિ સામાન્ય જાગૃતિ તમે રાખશો ને આ જે કર્મની જાગૃતિ છે ને એ તમારા સાયકોલોજીકલમાં આવશે જ્યાં લગી તમે કર્મમાં જાગૃત ન હોય ને ત્યાં લગી અંદર ન જઈ શકે એ એક ધ્યાન